હેલો એન્ડ વેલકમ ટુ ધ ન્યૂ વિડીયો। આજ જો અટાણમાં વરસાદ આવી ગયો છે ને ભાભીને રોટલા થઈ ગયા છે। હવે આજ ઘી ગરમ કરું। અટાણમાં વરસાદ આવી ગયો એટલે બધું મૂડ બગડી ગયું છે અને કાલ રખડી રખડીને એટલા થાક્યા હતા ને મારું મોઢું હજી હોજલ જેવું છે। હું આ ટોપિયામાં પાખો દઈ દઉં એટલે ઘી ગરમ કરું। બાજરાનો લોટનો પાખો દીધો હોય તો હાથ થોડા 2-3 લીધા। આજે રવિ ગોલ્ડન ચાન બીજા પેકેટનો શીશો હતો ને મારો 2 શીશા થયા, હજી એક ઘટે। ભાભીને નહીં મળ્યો પણ એ શીશામાં ના પીએ એટલે એને હાઈલું પાછું આવશે એ રાખશે। આટલા લુગડા છે। આ કેમ ખુલે? આ કેમ ખુલે? ઓલા ખેંચીને ખોલે એ કેમ ખોલે? આમ ચટણીનું અનબોક્સિંગ કરવું પડે, આમ ખેંચીને દોરો ના કાઢે મેરે કો નહીં आता। કાપીને કઈ બાજુ ખેંચવાનું? લાંબો સ્થળ હોય ને બધું ના અસલ જ ઓલા ચોરાથી આમાં ઓછો હા આવે। મેં ભરેલ ભીંડાનું શાક કર્યું છે, કારા ચોરા ભેગું કારા ચોરાનું શાક। આ શાક અસલ થયું હેલો કોક આવે ને તો આ લેવું છે। દેખો તો આજ રૂપારું થઈ ગયો જો તું ઉઠી દઈ પપ્પા જેવું મોઢું કરે છે ને આજ હાવ પ્રફુલ જેવું લાગે છે। જો કલર જ ખાલી મારે જેવો છે, બધી તો તમને ના દઈ દો ને પછી કઈ હાવ દાઢી તો જઈ ને દાઢી રોઠું છો ને વચ્ચે વચ પગાર ને એમાં એક ઓલું ઉમાં પગાર ઉમાં આ તો પચડા હાય છીકુ આવી ગઈ। હું આ કપડાં સુકવતી હતી ને જો 2 દિવસે ધોઈને મલક કપડાં હતા એટલે ધૂતારાને બહુ 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 તકલીફ પડતી હતી અહીંયા। હવે કાંઈ નહીં, કપડાં સુકવતી હતી ને એટલી વાર બહાર પડ્યું। હવે જો છીકું આવે છે ને છૂકું આવે છે ને હાલ આવે હાલ ઓહો ચીકતા છાટા આવી પડ્યા। બપોરનો 1 વાગી ગયો છે, અહીંયા હું ખાતી હતી એટલે ખાવા બેહું છે ને અહીંયા આમાં શું થાય છે? ઓહો અહીંયા કંઈક રેસીપી બને છે, હવે હું ખાઈ લઉં। સાડા 5 થયા હે, બપોરે આ સૂતો તો ને એટલે હવે સાંજ સુધી આજ મારો વારો છે અને હવે ઓળખવા માંડતી હે ને દેખાવ નહીં ને એટલી વાર કઈ જ રાખે ગલુડિયું ગલુલું દેતા આ કાન બાર હારી ટોપીને કઈ ફાયદો નથી મારી દીકરીનો। આ નાનકડો હતો ને તે દી હજી આ 3 મહિના થયો છે, આ 2 મહિના મોરની ટોપી છે એ થાતી નહીં ટોપી જાડિયાને લતું મારે હે ને ઓઠ ઉઠી રાખ
હાલમાં દીકરાને ટોપીમાં પહેરવી પડે, જેટલી થાય એટલી તો પહેર. બાબુ ચા પીવી છે? હા દઉં. બાપુજીની વાડી થઈ ગયા, હું બનાવું ચા એલચી વાળી. હવે દવા પી લો, દવા. હાલે હાલે, આ તો લો, આ તેમ તો લઈ આ. પેટામાં ઉતે નહીં. પેટમાં દુખે છે, દુખાવ ને. હું કેટલા દી પછી લોટ બાંધું મને નહીં ખબર. લગભગ કેટલો ટાઈમ થઈ ગયો ખબર? 6 મહિના થઈ ગયા મેં લોટ નથી બાંધ્યો ને એના. बहुत ही ज्यादा बर पड़ता है इसमें. હા બોલ. હવે તું મને લાવ ને, મને તો તું કઈ દે જ નહીં. આખો દી તાર પાસે હોય, લાવ. પણ 2 મિનિટ તો જારવો. કઈ વાંધો હે? અકડીમાં દીકરો ઉપર તો શીખી જશે. હા હું બને ટમેટાનું શાક. જાની દીકરો આપણે જાઉં હું. અહીંયા જ મમ્મીનો વારો આવી ગયો થેપલા કરવાનો. મરસા કેટલા હે? એક પડ્યું હે. કેટલા થયા? લાવ હું કરતી જાઉં. તમારે ખાવું હોય તો ખાઈ લ્યો. ઓલા બે જોતા ઊંચો નહીં ને. બાટલા બાયણે છે ને ઓલા આવે મચ્છર, ઈ મને વાંધો મને. ધુવાણું ભરાઈ ગયો મને ખબર છે. આ મરચાં ખ્યાલ આવ્યો જ બહુ. જવાર સુધી થેપલા સુગંધ આવવાની. બંધ કરશે ને તો આવશે. આ જારી વાળું ગેસ બંધ કરો. અહીંયા ફ્રાઈડ રાઈસ. અહીંયા હું ખાવા બેઠી હું થેપલા ને દહીં ને ખીર હે. હાલો તો મને ફૂલ ભૂખ લાગી હે, હું ખાઈ લઉં. હું આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. નવા તો સબસ્ક્રાઈબ કરતા જજો. બાય, ગુડ બાય. લાઈક કરવાનું ભૂલતા નહીં.